જ્ઞાનના ઓટલે આપ સૌનું સ્વાગત છે. ઘણા લોકોને એવું લાગતું હોય છે કે સારા અક્ષરો કાઢવા એ બહુ અઘરું કામ છે, પણ સાચું કહું તો એવું બિલકુલ નથી. ચાલો આજે આપણે સાથે મળીને એ સમજીએ કે આ પડકારને એક એવી કળામાં કેવી રીતે બદલી શકાય જે કોઈ પણ શીખી શકે છે. તો આજનો આપણો વિષય છે સુંદર ગુજરાતી હસ્તાક્ષરમાં નિપુણતા કેવી રીતે મેળવવી. એક વાત ખાસ યાદ રાખીએ કે સુંદર અક્ષર એ કોઈ જન્મથી મળેલી ભેટ નથી. ના, એ તો એક કૌશલ્ય છે, એક સ્કિલ છે, જેને સાચી પદ્ધતિઓથી કોઈ પણ શીખી શકે છે. તો આખી સફરને આપણે 4 સહેલા ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલા સાચી તૈયારી, પછી અક્ષરોનો પાયો કેવી રીતે મજબૂત બનાવવો, એ પછી શબ્દોને સુંદર રીતે ગોઠવતા શીખીશું, અને છેલ્લે સૌથી અગત્યનું મહાવરો અને ધીરજ. બસ આ જ છે આપણું રોડમેપ. ચાલો શરૂઆત કરીએ. તો વિભાગ 1 છે સાચી તૈયારી. સારા અક્ષરોનો પાયો છે ને, એ લખવાનું શરૂ કર્યા પહેલાં જ નંખાઈ જાય છે. મતલબ કે આપણે કેવી રીતે બેસીએ છીએ અને પેન કેવી રીતે પકડીએ છીએ એ બધું જ બહુ મહત્વનું છે. અચ્છા, ક્યારેય એવું બન્યું છે કે લખવાનું શરૂ કર્યું અને થોડી જ વારમાં હાથ દુખવા લાગ્યો? જો હા, તો એનું કારણ કદાચ પેન પકડવાની ખોટી રીત અથવા તો બેસવાની ખોટી રીત હોઈ શકે છે. આ બહુ સામાન્ય વાત છે. જુઓ, અહીંયા 2 બાબતો છે. મોટાભાગના લોકો પેનને એકદમ જોરથી ટાઈટ પકડે છે અને એનાથી જ હાથ દુખવા લાગે છે. સાચી રીતે એ છે કે પેનને બિલકુલ હળવા હાથે પકડવાની. એનાથી હાથના સ્નાયુઓ રિલેક્સ રહેશે અને અક્ષરોના વળાંક એકદમ સરસ આવશે. અને હા, ટટ્ટાર બેસવાનું તો ભૂલવાનું જ નથી. એનાથી અક્ષરો પર કંટ્રોલ પણ વધે છે. સાચા સાધનો પણ એટલા જ જરૂરી છે. એક સારી, આરામદાયક પેન પસંદ કરો. શરૂઆતમાં તો પેન્સિલથી પ્રેક્ટિસ કરવી સૌથી સારી. અને કાગળને થોડો ત્રાંસો રાખવાથી લખવામાં બહુ સરળતા રહે છે. બસ આ નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે. ચાલો, હવે તૈયારી તો થઈ ગઈ, તો હવે વાત કરીએ અક્ષરોના મૂળભૂત આકારની. જેમ કોઈ પણ રમત શીખતા પહેલાં તેના બેઝિક્સ શીખવા પડે, બસ એવું જ અહીંયા છે. સુંદર અક્ષરો માટે એના મૂળભૂત આકારો અને વળાંક પર પકડ મેળવવી ખૂબ જ જરૂરી છે. આ 4 પગલાં ખરેખર જાદુઈ છે. પહેલાં તો ખાલી સીધી અને ત્રાંસી લીટીઓ દોરવાની પ્રેક્ટિસ કરો. પછી ગોળ અને ખાસ કરીને ગુજરાતી લિપિના વળાંક પર ફોકસ કરો. આનાથી હાથમાં કંટ્રોલ અને ચોકસાઈ આવશે. પછી ધીમે ધીમે એ બધાને જોડીને અક્ષર બનાવો. અને છેલ્લે શિરોરેખા. અને હા, શિરોરેખા. ગુજરાતી લખાણમાં શિરોરેખાનું મહત્વ ખૂબ જ છે. એવું સમજો કે એ એક ચિત્રની ફ્રેમ જેવી છે. જેમ ફ્રેમ ચિત્રને સુંદર બનાવે છે, એમ જ એક સીધી અને સ્વચ્છ શિરોરેખા આપણા લખાણને સુઘડ અને આકર્ષક બનાવે છે. સારું, તો હવે આપણને સુંદર અક્ષરો બનાવતા આવડી ગયા, પણ એ અક્ષરોને જોડીને સ્પષ્ટ અને સુંદર શબ્દો કેવી રીતે બનાવવા? તો ચાલો હવે શબ્દોની ગોઠવણીના મહત્વ વિશે જાણીએ. જરા આ વાક્ય પર નજર નાખો. અહીં અક્ષરો એકબીજા સાથે ચોંટી ગયા છે. શબ્દો વચ્ચે જગ્યા સરખી નથી અને અક્ષરો પણ નાના મોટા છે. આને કારણે આખું લખાણ કેવું અવ્યવસ્થિત લાગે છે નહીં? અને વાંચવામાં પણ તકલીફ પડે છે. અને હવે જુઓ, આ એ જ વાક્ય છે પણ યોગ્ય ગોઠવણી સાથે. ફરક એકદમ સ્પષ્ટ છે, ખરો ને? સરખું અંતર અને એક સરખા કદના અક્ષરો તરત જ લખાણને સુંદર અને વાંચવામાં સરળ બનાવી દે છે. આના પરથી સમજી શકાય કે ગોઠવણી કેટલી જરૂરી છે. તો નિયમો બહુ સરળ છે. શબ્દો વચ્ચે એક સરખી જગ્યા રાખો, બધા અક્ષરોનું કદ એક સરખું રાખો, અને હા, શરૂઆતમાં ડબલ લાઇનની નોટબુકનો ઉપયોગ કરશો તો અક્ષરોની ઊંચાઈ જાળવવામાં ઘણી મદદ મળશે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર. અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા તેને હકીકતમાં બદલવા માટે જે 2 વસ્તુઓ જોઈએ તેની વાત હવે કરીશું. સફળતાની ચાવી છે સાતત્ય, એટલે કે રોજની પ્રેક્ટિસ. દરરોજ ભલે માત્ર 1 પાનું લખો, પણ એ એકદમ ધ્યાનથી અને ધીમે ધીમે લખો. આ રોજનો મહાવરો જ સમય જતાં અક્ષરોમાં જબરદસ્ત સુધારો લાવશે. એક વાત ખાસ યાદ રાખવાની છે. શરૂઆતમાં આપણું લક્ષ્ય ચોકસાઈ હોવું જોઈએ, સ્પીડ નહીં. સારા અક્ષરો માટે ઉતાવળ સૌથી મોટી દુશ્મન છે. એકવાર હાથ બેસી જશે અને અક્ષરોના વળાંક સુધરી જશે, પછી લખવાની ઝડપ તો આપોઆપ વધી જશે. અને છેલ્લી એક ખાસ ટીપ, ધીરજ રાખો.
સુધારો રાતોરાત નથી આવતો, પણ જો દર અઠવાડિયે પોતાના જૂના લખાણ સાથે નવા લખાણની સરખામણી કરશો તો જે સુધારો દેખાશે ને એ જ આગળ વધવા માટે પ્રેરણા આપશે. તો બસ આપણી આ સફર અહીં પૂરી થાય છે. આશા છે કે આ ટિપ્સ ઉપયોગી નીવડશે. આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જો આવા સરળ વિશ્લેષણ ગમતા હોય અને વધુ મદદરૂપ સામગ્રી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું.